દિવાળીના દિવસની અંદર આનંદ તો હોય છે અને બધા ખૂબ આનંદમય એકબીજાને મળતા હોય છે. એ આનંદ આપણે પામીએ છીએ એ થોડાક સમય માટે હોય છે, પરંતુ કાયમ જો આનંદ એ પામવો હોય તો ભગવાન અને ભગવાનના સંતના શરણે જવું પડે છે. આ જગતની અંદર એ સુખ એક ક્ષણિકનું સુખ છે, only for a short moment, and then it disappears. But everlasting happiness, everlasting peace is only attained by attaining ભગવાન અને ભગવાનના સંત. કહેતા કે ભગવાન અને ભગવાનના સંતની ઓળખાણ થઈ જાય છે તો દરરોજે દિવાળી જેવો આનંદ રહેતો હોય છે, દરરોજે નવા વર્ષનો આનંદ રહેતો હોય છે. તો આવો એક બીજું સુંદર ભજન આપણે સાંભળીશું. દિવાળી આવી રે આજે મારે દિવાળી આવી. દિવાળી આપણે ત્યાં આવી છે, પરંતુ કાયમ રહે એવી ભાવના અને પ્રાર્થના આપણે ભગવાન અને ભગવાનના સંતને કરવાની છે. તો આવો આ ભજન આપણે સૌ સાંભળીશું જીતભાઈના મધુરકંઠથી. દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી રે, દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી રે, દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી રે, દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી રે. તુજી કૃષ્ણ કમળ મુખ મંદિરેથી 3 પૂજ્ય સંતો પધારેલા છે. એમાં પૂજ્ય અક્ષય વિહારી સ્વામી તો ઘણા વર્ષોથી વિચરણ કરી રહ્યા છે. એમની સાથે પૂજ્ય અખંડ યોગી સ્વામી અને પૂજ્ય અમલકીર્તિ સ્વામી પણ આવ્યા છે.
તો આજના દિવસે દિવાળી નિમિત્તે અને નવા વર્ષના આશીર્વાદ પાઠવવા માટે આપણે પૂજ્ય અક્ષર બિહારી સ્વામીને વિનંતી કરીએ કે તેમના કથામૃતનો લાભ આપે. પૂજ્ય અક્ષર બિહારી સ્વામી. સદ્ગુણશાલિનં ચિદચિદી વ્યાપ્तं ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિકં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્ત્યં વિદુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. સૌને જય સ્વામિનારાયણ. દિવાળી આવે, ઇન્ડિયામાં સિઝન બદલાય, ચોમાસાની સિઝન પતી જાય અને પછી શિયાળાની શરૂઆત હોય છે. ઠંડીનું સાધારણ વાતાવરણ હોય કે છે ને, ગુલાબી ઠંડી, અને એનું વાતાવરણ જુદું હોય, માણસોના ફિલિંગ્સ બધા બદલાઈ જાય અને માણસોએ કે આખા વર્ષમાં જે ખેતી કરી હોય, મહેનત કરી હોય, અનાજ પકાવ્યું હોય, ફળ ફૂલ ઝાડ બધા જે કંઈ મેળવ્યું હોય એનો એ લોકોને થાય કે આપણે પહેલાં ભગવાનને અર્પણ કરીએ, અને ભગવાનને અર્પણ કર્યા પછીથી જ આપણે પોતાના જીવનમાં આપણે ઉપયોગ કરવો છે. ભગવાન સ્વામિનારાયણના વખતના એમને એક મુખ્ય સંત હતા ગુણાતીતાનંદ સ્વામી, અને જ્યારે જુનાગઢ મંદિર બંધાતું હતું અને લગભગ પોણા ભાગનું મંદિર તૈયાર થઈ જવાનું, પછી મૂર્તિઓ પણ બનાવવાની હતી. એ વખતે સંતોને મંદિરના પ્લાન લઈને રાજસ્થાન મોકલ્યા. એ વખતે કોઈ બસની વ્યવસ્થા હતી નહીં, ટ્રેનની વ્યવસ્થા હતી નહીં. જે સંતો કદાચ ઘોડા પર ગયા હશે, અથવા તો ઊંટ ઉપર બેસીને ગયા હશે, અથવા તો ચાલીને ગયા હશે, થોડે ભાગે ચાલીને ગયા હશે. એટલે ગુજરાતથી રાજસ્થાન જવું હોય તો ચાલીને જાય તો 15-20 દિવસ તો થાય. એટલે એ વખતે બધું ચાલીને જવાની વ્યવસ્થા હોય એટલે યુ ડોન્ટ હેવ મચ ઇન્ફોર્મેશન એઝ વેલ કે રાજસ્થાનમાં ક્યાં મૂર્તિઓ બનાવતા હશે, કેવી મૂર્તિઓ બનાવતા હશે, અને એનો ભાવતાલ શું હશે, કોસ્ટ શું હશે, કેવું કરશું. પણ પ્લાન લઈને ગયા હતા. અને પછી જ્યાં કહ્યું છે કે આ જગ્યાએ આ શહેરમાં જજો, ત્યાં તમને ઘણા બધા કારીગરો જુદી જુદી મૂર્તિઓ બનાવતા હોય છે, તો એ બધાને મળજો. અને પછીથી ત્યાં પહોંચ્યા અને જે તરત ભાવતાલ પૂછવા પડે, જુદા જુદા કારીગરો હોય તો તમારો શું કોસ્ટ છે, તમારો શું કોસ્ટ છે, તમારો શું કોસ્ટ છે. અને પછી લાગે કે આ વ્યાજબી કોસ્ટમાં બનાવી આપે છે, એટલે એ કોઈ કહ્યું કે મારે આ સાઇઝની મૂર્તિઓ મારે બનાવી છે. એટલે જે કારીગર હતા, એક્સપર્ટ કારીગર હતા, અને એ બધાએ આ જે સાધુઓના જે ડ્રેસ પહેરેલા હતા, સાવ સાદા હતા. અને એ લોકોને થયું કે આ જે સાવ સામાન્ય સાધુઓ છે, they look very simple, they look very poor, and they want to build such beautiful life-size murtis. Will they be able to afford the cost? કે આ જે મૂર્તિઓ આપણને આ સાઈઝની બનાવી છે, દેખાય છે સાવ સામાન્ય જેવા, તો એ જે મૂર્તિઓ એ લોકોને શું ભાવ થશે, માર્બલનો શું ભાવ છે, અને જે બનાવવાની એની જે કારીગરીનો જે ભાવ છે એ લોકોને ખ્યાલ છે કે આ જે મૂર્તિઓ કહે છે, will they be able to afford to buy them? એટલે એ લોકોને બહુ આશ્ચર્ય લાગ્યું
કે આવી મોટી મૂર્તિઓ બનાવી છે એમ કહે છે. એટલે કહ્યું કે તમને ખ્યાલ છે કે આ મૂર્તિઓનો શું ભાવ થાય છે? ત્યારે અને એ કોઈ કહ્યું કે આ મૂર્તિ તો ભવ્યવાળું મંદિર હોય, જબરજસ્ત ભવ્ય મંદિર હોય, ત્યારે એવા મોટા મંદિરમાં આવી મૂર્તિઓ બેસે અને શોભે. તો તમારી પાસે એવું મોટું મંદિર છે. યુ લુક સો સિમ્પલ, યુ લુક સો સિમ્પલ, યુ પુઅર. તમે તો સાવ સામાન્ય દેખાવ છો અને નાના મોઢે મોટી વાત કરો છો. ત્યારે આ જે સંતો હતા ત્યારે કહ્યું કે ના, અમારી પાસે એવું મોટું મંદિર છે, એટલા માટે જ અમારે આવી લાર્જ સાઇઝની મૂર્તિઓ અમારે બદલાવી છે. પછી સંતોએ લોકોના જે વાંસની જે ઘૂંઘરું હોય ને, વાંસળી હોય, એ અંદર પૂરું હોય, એમાંથી એ કોઈ કાગળ કાઢ્યા અને એ કાગળ સ્પ્રેડ આઉટ કર્યા અને કહ્યું કે જો આટલી હાઇટની અમારી પાસે મૂર્તિઓ છે. ધીસ ઇઝ ધ લેન્થ એન્ડ બ્રેથ એન્ડ ધીસ ધ હાઇટ. અને આવી અમારી પાસે મોટું મંદિર અમે તૈયાર કર્યું છે અને અમારે મૂર્તિઓ એના માટે જોઈએ છે. ત્યારે કારીગરોને પણ આશ્ચર્ય લાગ્યું કે આ સાધુ તો દેખાય છે સાવ સામાન્ય, પણ they know what they are talking about. એ લોકોને આવું મોટું મંદિર એ લોકો પોતે બનાવે છે, એનો પ્લાન પણ છે અને આવી મૂર્તિઓ પણ બનાવી છે અને they are ready to pay for the cost of the મૂર્તિઝ as well. આ દસ્યાનાબેન ગુણાતીદાન સ્વામી પણ કહે છે કે આવી મૂર્તિ આપણે પણ પધરાવવી હોય તો આપણા જીવનમાં પણ, એટલે કે આપણા લાઈફમાં પણ આવું ભવ્ય મંદિર હોવું જોઈએ. યુ બિલ્ડ અપ યોર લાઈફ. આ તમારું જે જીવન છે ને એક મંદિર છે. તો એ મંદિરની અંદર આવી ભગવાનની મૂર્તિ પધરાવવી હોય તો તમારે મંદિર પણ એવું હોય. મહર્ષિ મહારાજે જ્યારે રોબિન્સવિલ અક્ષરધામનું ઓપનિંગ કર્યું, 5 વર્ષ ખૂબ મહેનત કરી, કારીગરોએ મહેનત કરી અને બધા યુવકો યુવતીઓ ભાઈ બહેનોએ બધા જ ખૂબ મહેનત કરી. બહુ તકલીફ પડી, ઘણાને વાગ્યું પણ ખરું, હોસ્પિટલમાં પણ અમુકને દાખલ કરવા પડે, બધું તકલીફ પડી અને ફાઇનાન્શિયલ તકલીફ અને જે વસ્તુ બનાવવાની હોય એનો અનુભવ પણ નહીં અને અનુભવ લોકો શીખતા ગયા અને મૂર્તિ આ મંદિર બનાવ્યું. અને એ બધા જેટલાય મહેનત કરી હતી, કોઈ રસોડામાં પણ મહેનત કરી, મંદિરમાં મહેનત કરવા ના ગયો, જે બધાએ કામ કરતા હોય તો એ બધાને રમાડવા જમાડવા ઉતાર આપવા, એના કપડાં ધોવડાવવા, એ તમારે બધી વ્યવસ્થા કરવી. તો જેણે મહેનત કરી હતી એ બધાને ખબર પડી it's not an easy task to build such a big અક્ષરધામ. આ મહર્ષિ મહારાજે આ અક્ષરધામ જોયું, ઓહો આ મંદિર કેવું છે, આગ બેડીઓ તો આગળી પણ પડી જાય. તો પછી મહર્ષિ મહારાજે કહ્યું કે આ અક્ષરધામ તો બાંધ્યું, આપણે મહેનત કરીને આ અક્ષરધામ તો બાંધ્યું, પણ હવે એ અક્ષરધામ અહીંયા પણ આપણા હૃદયમાં બનાવવાનું છે. મારે મંદિર કર્યું હશે, પણ જો તમારું હૃદય મંદિર નહીં થયું હોય તો પણ તમારે આ અક્ષરધામ મંદિર જેવું પણ તમને કામ લાગવાનું નથી. આપણે આપણા જીવનમાં પૈસા ખૂબ કમાઈએ છીએ અને ઘણા બધા મોટા કામ પણ કરીએ છીએ. કોઈ પૈસાદાર હોય, કોઈ રૂપાળા હોય, કોઈ સત્તાવાળા હોય, કોઈ આવડતવાળા હોય, પોતાનું જીવન તો ભવ્ય બનાવે છે પણ હૃદય ભવ્ય બનાવતા નથી. અને જ્યાં સુધી હૃદય ભવ્ય નહીં બનાવ્યું હોય તો ત્યાં સુધી તમને પણ સુખ નહીં આવે. તમારી પાસે ગમે તેટલું હશે, પૈસા હશે, સત્તા હશે, સારું ખાવાનું હશે, કપડાં હશે, પણ તમને જ્યાં સુધી હૃદય શુદ્ધ નહીં હોય, પવિત્ર નહીં હોય અને શુદ્ધ નહીં હોય તો ત્યાં સુધી તમને સુખ નહીં આવે ને તમારે લીધે બીજાને પણ સુખ નહીં આવે. તો આપણું જીવન કેવું હોવું જોઈએ કે આપણને પણ સુખ આવવું જોઈએ અને આપણે લીધે બીજાને પણ સુખ આવવું જોઈએ.
કહેવત છે ને કે કોઈ આવે તો આપણે રાજી થઈએ, ઓહો તમે બહુ આવ્યા, બહુ સારું થયું. અને કોઈ જાય તો આપણે રાજી થઈએ. કોઈ આવે તો રાજી થાય ને કોઈ જાય તો આપણે હાશ માન ના ભલા છૂટી. હવે આપણે વિચારવાનું છે કે એમાંથી વિચ કેટેગરી વિલ વી ફિટ ઇન. તો આપણું જે જીવન છે એ આપણે બનાવવાનું છે. કદાચ જુદા જુદા દ્રષ્ટાંત આપે કે જંગલમાંથી કોઈ કઠિયારો હોય તો વાંસને પોતે કાપી આવે. જે વાંસને કાપે તો વાંસ છે ને બધા સાથે બધા ઉગેલા હોય, એમાંથી જે સારો વાંસ એને ગમે એ કાપી લાવે. એ જે વાંસને એના ફેમિલીથી જુદો પાડી દે અને એ વાંસને પછી તડકે સૂકવે. વૃક્ષને પાણી મળતું હોય, વૃક્ષમાંથી પાણી મળતું હોય, એ વાંસને જુદો લાવીને એને સૂકવે, ફેમિલીથી સાવ જુદો પાડી દે. પછી પાછા એને છોલે, એના બધા જે કે નાના નાના બધા જે ડાળખા હોય એને છોલે. પછી છોલી પછી એને કાપે, એના અંગ કાપી નાખે. બેસાડ મારા હાથ પર ક્યાં કરો, એને બોલાય જ નહીં. ઇઝ ટોટલી એટ ધ મર્સી ઓફ ધ કાર્પેન્ટર. અને એને છોડે. પછી ફરી પાછા એક બાજુ એને કાણું પૂરી દે અને અંદર જે વાસમાં જે ગાંઠો હોય એને ઓલું કરી નાખે. એ પણ એને અંદરથી એને ઓપરેશન થાય. પછી તેને પાછા કાણા પાડે. એ બધું થાય પછી એને ઘસવામાં આવે. સેન્ડપેપરથી એને ઘસે અને પછી એને સરસ સુંદર રંગે અને પછીથી જ્યારે એ વાંસળીને વગાડે ત્યારે સુંદર સૂર નીકળતા હોય. એટલે કહે છે કે વાંસળીને વાગતા પહેલાં એને કાણા પાડવામાં આવે, એની ફેમિલીથી એને જુદા પાડી દેવામાં આવે. ખલીલ જીબ્રાન મિડલ ઇસ્ટના એક બહુ સુફી પોએટ થઈ ગયા. એને ઘઉંનું દર્શન આપ્યું કે ઘઉં હોય, ખેડૂત હોય, ઘઉં તો ઉગાડે પછી એને કાપી નાખે મૂળિયાથી, પછી એને સૂકવવામાં આવે. એ ઘઉંને એના ફેમિલીથી જુદા પાડી દે, એને બરાબર પછાડે અને ઘઉં છૂટા પડે અને પછી જે કોથળામાં ભરીને લાવે. એમાં કાંકરા હોય ને કાંકરા હોય, બધું હોય. પછીથી જે માણસો ફેમિલીઓ એ ઘઉંને લાવે, કાંકરાને જુદા પાડી દે, ઘઉંને ચોખ્ખા કરે. એ ઘઉંને પાછા એના સીડના ફોર્મમાં એને દરી નાખે, એનું આખું ટ્રાન્સફોર્મેશન કરી નાખે. દાણામાંથી એને લોટ કરી નાખે અને એ પછી લોટને અંદર પછી અંદર પાણી નાખે, ઘી નાખે, સોલ્ટ નાખે અને બરાબર એને પછી કચરવામાં આવે, યીસ્ટ નાખે અને પછી એને રાખી મૂકી 2-3 કલાક. અને એ પછી ફૂલીને દડા જેવો થઈ જાય. એટલે ફરી પાછું એની નીડિંગ કરે. પછી એને નાના નાના લોસ કરીને પછી એને ભઠ્ઠામાં નાખે, ઓવનમાં નાખે, આખું એને ટ્રાન્સફોર્મેશન કરી નાખે અને એ લોટમાંથી એને બ્રેડ બનાવવામાં આવે છે. આવા બધા જુદા જુદા દૃષ્ટાંતો આપણને આપીને કહે છે કે આપણે પણ આપણા સ્વભાવ, દોષ, વાસનાથી આપણે જુદા પાડી દે, આપણી પ્રકૃતિથી જુદા પાડી દે, આપણા ફેમિલીથી જુદા પાડી દે અને પછીથી એને ટ્રેનિંગ કરવામાં આવે. કહે છે કે યુ બ્રેક ધ હોર્સ ફર્સ્ટ, યુ બ્રેક ધ હોર્સ ફર્સ્ટ એન્ડ ધેન યુ મેક ધ હોર્સ. કે માણસને મિલિટરીમાં મોકલે ને એનું મનને એને પહેલાં તોડી નાખે, એને ઓર્ડર જ આપવામાં કે યુ ડુ ધીસ, ડુ ઓર ડાય. આ રીતે માણસને એનું મનનું ધાર્યું પણ મૂકવું પડતું હોય છે. એના સિદ્ધાંતો, એના વિચારો, એના અભિપ્રાયો, એની ઈચ્છાઓ, એની વાસનાઓ, એની પ્રકૃતિ, એનું અહંકાર, એનું માન, એનો સ્વાદ, એના અભિપ્રાય બધું જ એનાથી છૂટા પાડી દે અને છૂટા પાડીને પછીથી એને ઘડવામાં આવે છે અને પછીથી એ જીવમાંથી એ શિવ બને છે. પથ્થરને પણ લાવે કારીગર હોય, સ્કલ્પચર, અને એને પહેલાં તો મોટા મોટા જે ભાગ હોય એને પહેલાં તોડી નાખે. ધીરે ધીરે પછી એને ચીઝલ અને હેમરથી એની મૂર્તિ બનાવવામાં આવે
પછી એને પોલિશ કરવામાં આવે, પછી એની આંખો અને હોઠો અને એ બધું એને સરસ સુંદર રંગે છે અને પછીથી એ મૂર્તિને મંદિરમાં પધરાવવામાં આવે છે. અને પછી એવા જે સંત હોય એ મૂર્તિમાં ભગવાનના પ્રાણ મુકાય છે અને પછી એ મૂર્તિ પૂજનીય બની જાય છે. મૂર્તિ પૂજનીય બની જાય છે પણ પછીથી તેમ છતાંય એને ઊભીને ઊભી જ રાખે છે. હવે આ કલાકો સુધી, વર્ષો સુધી મને ઊભાને ઊભા રાખવામાં આવે છે, મારે સૂઈ જવું છે, થોડું હરવા ફરવા જવું છે, જવાય નહીં. ભગવાનને થાળ ધરાવે પણ જમાય નહીં. તો જે દિવસ જમવા લાગે ને તો એ થાળ ધરાવવાનું બંધ થઈ જાય કે આપણે તો એને ધરાવે, આપણા ખાવા માટે ધરાવે, એમને ખવડાવવા માટે ધરાવે. અને પછીથી એ જે મૂર્તિને ગમે તેવા શણગાર કરો, બરાબર શણગાર ના થાય તો એ ઊભા જ રહેવું પડે ને કમ્પ્લેન ના થાય કે આ જરા બરાબર ફિટ નથી, આ વાઘો બહુ ટાઈટ છે, એવું બોલાય. પણ તો જેને જીવનમાં આગળ વધવું છે પછીથી એની ફરિયાદો, એના અભિપ્રાયો, એના સિદ્ધાંતો બધું છોડતા જવું પડે અને એનું મૌન વધતું જાય, એના વિચારો ઓછા થતા જાય, એની વાતો ઓછી થતી જાય અને એની લાગણીઓ વધતી જાય. ત્યારે એ પૂજનીય બનતા હોય છે. એના જે વિચારો છે એ ભવ્ય બનતા હોય. જે માણસ આગળ વધે ને એ પ્રમાણે પછી એની ફરિયાદો ઓછી થઈ જાય, થવી જ જોઈએ. તો ફરિયાદો ચાલુ હોય ને એ માણસોને કોઈ સાંભળે નહીં. એ તો ખાલી સાર પૂરતું જ પોતે બોલે, એને પૂછવામાં આવે તો જ બોલે, તો એમ પોતે બોલતા નથી હોતા. તો આપણે પણ જીવમાંથી શિવ આપણે બનવાનું છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના વચનામૃતની અંદર પોતે વાત કરી કે માણસ છે એ જેમ જેમ ઉંમરવાળો થતો જાય, વિચારવાન બનતો જાય, એમ એના જીવનમાં એને ઘડતર કરવું જોઈએ. જેને ઘડતર કરવું છે એના માટે આ વાત છે. એમને જેને જીવી જવું છે, ખાઈ પીને મજા કરીને પાછા મરી જવું છે, એના માટે વાત નથી. વન હુ રીલી વોન્ટ્સ ટુ ટ્રાન્સફોર્મ હિઝ લાઈફ, તો એના માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે એને પડે પડે વિચાર કરવાનો છે, અંતરદ્રષ્ટિ કરવાની છે કે હું શું કરી રહ્યો છું. ગુણાશાની પણ વાત આવે છે કે હું શેના માટે આવ્યો છું, હું શું કરી રહ્યો છું અને મારે જીવનમાં શું કરવાનું છે. એ હંમેશા પોતે પોતાના તરફ જોતા રહેતો હોય છે કે આજે હું બોલ્યો, આજે મેં વિચાર કર્યો, આજે મેં વર્તન કર્યું, આજે મેં ઈચ્છા કરી, આ રીતે હું વર્ત્યો, એ બરાબર કર્યું છે કે એમાં કંઈ ભૂલ થઈ છે. ભૂલ થઈ હોય તો સુધારો કરો. તો જે સુધારો કરતા જ રહેતા હોય છે એ જીવનમાં આગળ વધતા હોય છે. શ્રીજી મહારાજે દર્શન આપ્યું કે પહેલાંના વખતના જે વાણિયાઓ હતા, વણી, એ લોકો જે ગામડામાં રહેતા હોય એ ગામના જે માણસો છે ને ભણતા આવડતું ના હોય, ખ્યાલ ના હોય, એ બધા પોતપોતાનો એકાઉન્ટ એ વાણિયા પાસે લખાવા જાય. તો હી નોઝ ધ હોલ ટાઉન્સ બિઝનેસ. તો એ જે માણસ પાછો આપણે કહે છે ને કે વિશ્વાસુ માણસો હોય, તો જે ખેડૂત છે પોતાનો જે કંઈ ખર્ચો થયો હોય, એને જે કંઈ અનાજ લાવે અને જે કંઈ પૈસા કમાયા હોય તે વાણિયા પાસે બધું પોતે લખાવે. દરરોજનું લખાવે તો જ એને એકાઉન્ટ ક્લિયર રહે. આપણે પણ જે બિઝનેસ કરીએ છીએ દરરોજનું એકાઉન્ટ આપણે ક્લિયર રાખીએ છીએ. યોગેશભાઈ, આપણે ઘરે જઈએ એની પહેલાં યુ હેવ ટુ નો યોર ડેબિટ એન્ડ ક્રેડિટ. તો આપણે આજના દિવસે કેટલો ખર્ચો કર્યો, કેટલો માલ લીધો ને કેટલો માલ વેચ્યો અને કેટલા આપણે આજના દિવસે કમાયા. તો દરરોજનું જે એકાઉન્ટ રાખે છે તો એને વર્ષના અંતે એની પાસે એકાઉન્ટ આખા વર્ષનું ક્લિયર આવી જાય. ને શ્રીજી મહારાજે દર્શન આપ્યું કે જે મહિના પછી જાય અને પછીથી એ વાણિયાને કહે ઘણી બધું વસ્તુ બધું ભૂલી ગયો હોય કે મેં કયા દિવસે ખરીદી કરી હતી, કેટલો ખર્ચો કર્યો હતો, કેટલા પૈસા કમાયો હતો, તો એ યાદ ના રાખે
પછી મહિના પછી એને યાદ રહેવાનું, કારણ કે પોતાને લખતા વાંચતા આવડતું નથી, લખે શું? તો આ જ રીતે આપણે પણ આપણા જીવનમાં આગળ વધવું છે. આ દિવાળીના દિવસોમાં માણસ પોતાનું ઘર ચોખ્ખું કરે. આપણે પણ એક-એકમાં બધી વસ્તુ ભરી રાખી હોય ને, આપણે એમ લાગે કે કામ લાગશે. વર્ષો નીકળી જાય પણ આપણે વસ્તુ ક્યારેય ઉતારતા નથી હોતા. તો ઘર સાફ કરે, ઘરને રંગે, નવા કપડાઓ આપણે પહેરીએ અને સાથે સાથે એના અંતરમાં પણ વિચાર કરે કે ઘર તો સાફ કર્યું પણ હજી દિલ સાફ નથી કર્યું. દિલ સાફ જ્યાં સુધી સાફ નથી કર્યું ત્યાં સુધી બહાર ગમે તેટલું સુંદર હશે, દિલ ગંધાતું હશે, કદરૂપું હશે ને પાપી હશે, વાસનાથી ભરેલું હશે, ત્યાં સુધી આપણને પણ સુખ નહીં આવે ને બીજાને પણ સુખ આવવાનું નથી. તો આપણે આપણા જીવનનો તપાસ હંમેશા કરવાનો છે, જીવનમાં આગળ વધવાનું. બધાએ ખૂબ મહેનત કરી છે, બધા પોતપોતાના ઘરેથી ભગવાનને ધરાવવા માટે વાનગીઓ લાવ્યા છે. પ્રેમ છે, ભગવાન છે, પ્રેમ છે, તો ભગવાનને પણ પ્રેમ છે, તો એને પણ જમવું છે. આપણે જેમ વિચાર કરી કે મારે કઈ ડીશ જમવી, તો માણસ બાળક કહેતા કે નિર્દોષ ભાવની જે ડીશ છે, દિવ્ય ભાવની જે ડીશ છે, પ્રેમ ભાવની જે ડીશ છે વાનગી, એ ભગવાનને હંમેશા ખાવાની ઈચ્છા થતી હોય છે. તો આપણે પણ આપણા હૃદયમાં પ્રેમ લાવવાનો છે. આપણી ક્રિયામાં, આપણા બોલવામાં, આપણા વર્તનમાં અને આપણા વિચારવામાં આપણે પવિત્રતા લાવીએ તો ભગવાનને આપણે વર્ણનીય બનીએ છીએ. તો આપણે ભગવાન સાથે આપણે પ્રેમ કરી શકીએ અને આપણે એની સાથે આપણે વિવાહ થાય તો ભગવાનથી આપણે પછી ક્યારેય છૂટા નથી પડતા. આ બધી જે વાતો છે એનું નામ કહેવાય છે ઉપાસના. ઉપાસના એટલે આસન, ભગવાન પાસે બેસવું, ભગવાન સાથે અખંડ રહેવું. એના માટેનું આપણું જે જીવન છે, તો મંદિર તો આપણે કરીએ છીએ, મૂર્તિ પધરાવીએ છીએ, એની આરતી અને શણગાર બધું કરીએ. એ જ રીતે આપણા હૃદયમાં પણ જે ભગવાન વિરાજમાન છે એને પણ રાજી થાય એવું આપણું જીવન બને, એવું આપણા ભાવમાં નિર્દોષ ભાવ આવે, દિવ્ય ભાવ આવે. એટલા માટે શ્રીજી મહારાજે માણસ પોતે પણ કહેતા હોય છે કે જેટલા ભગવાનને ભજતા હોય એવા જે ભક્તો, એને પણ આપણે દિવ્ય સમજવાનું છે. આપણી જાતને દિવ્ય સમજો, બીજાને માનો કે ના બરાબર નથી, આ બરાબર નથી, તો પણ સુખ આવવાનું નથી. તો બધાને દિવ્ય સમજશું તો જ આપણા હૃદયમાં પણ દિવ્યતા પ્રકટશે અને આપણને સુખ આવશે. તો આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ કે અનખૂટ તો આપણે કરીએ છીએ, વર્ષનું અંતે આપણે સારું કમાઈએ છીએ, પણ આપણા જીવનમાં પણ સારી કમાણી થાય, ભગવાનના ભક્તિ રૂપી જે કમાણી થાય અને આપણે આપણું હૃદય અક્ષરધામ રૂપી બનાવી શકીએ એ આજના દિવસે